સ્થાનના પ્રકારો એટલા છે. જે જગ્યાએ એ બેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે, એ જે જગ્યાએ ઉત્પન્ન થાય છે, એ જે ઉત્પન્ન થવાની જગ્યા છે, એ જગ્યાના ટાઈપ્સ છે એટલા. એટલે જીવ નથી કહેતા, આપણે શું કહીએ છીએ? જીવ યોની. જીવ યોની એટલે જે જગ્યાએ ઉત્પન્ન થાય એ જગ્યાના ટાઈપ્સ. ટાઈપ્સ તો નહીં, ઉત્પન્ન થવાની જગ્યાના ટાઈપ્સ. જગ્યા તો એટલી જ રહેવાની ને. જીવોની સંખ્યા તો તરતમતા રહે. જીવોની વાત નથી. જીવ જે જગ્યાએ પેદા થાય છે એ જગ્યાના ટાઈપની વાત છે. એટલી જગ્યાઓની એટલે એટલા ટાઈપની. એ રીતે શું છે? કઈ હિસાબે? તો કે કલર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એટલે કે આકૃતિ. આના કોમ્બિનેશનથી એટલી ટાઈપની ઉત્પત્તિના પ્રકારો એ થાય. આ જે છે ને એ તો સૂક્ષ્મતમ છે. એટલે સૂક્ષ્મતમ જે ઉત્પત્તિના સ્થાન છે ને એ આટલા જ રહેવાના. એના જે પછી બહારથી દેખાય એ તો એની આખી રચના અલગ છે. એ ઉત્પત્તિના સ્થાન ન ગણાય. ઉત્પત્તિના સ્થાન કયા ગણાય? એકદમ સૂક્ષ્મની અંદર જે ઉત્પત્તિ સ્થાનનો આકાર છે, જે ટાઈપનો આકાર છે, જે ટાઈપનો રંગ છે, જે ટાઈપનો ગંધ છે, જે ટાઈપનો ટચ સ્પર્શ છે અને જે ટાઈપનો સ્વાદ છે. આ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન, આ પાંચના કોમ્બિનેશનથી એની જે ટાઈપ્સ છે ને એ આટલી થાય છે. આનાથી વધારે થઈ જ ન શકે એમ. કોઈ આવી ન શકે ને, કારણ કે એ મેક્સિમમ જે ટાઈપ્સ છે એ જ બધા બતાવી દીધા છે કે આટલા જ કોમ્બિનેશન થઈ શકે એમ. જે મેથેમેટિકલી જે કોમ્બિનેશન હોવા જોઈએ ને એ તો જેટલા ગમે એટલું ચેન્જિંગ આવે તો મેથ્સ તો એક સરખું જ હોય ને. ગણિતની અંદર તો ચેન્જ ન થાય ને કે ભાઈ સમજો કે આપણે 16 ગણવા છે તો 8 + 8 = 16, 4 × 4 = 16, 15 + 1 = 16, 17 - 1 = 16. આવી રીતના જે 16 ના જે ગણતરી કરવાની હશે, જેટલા કોમ્બિનેશન થતા હશે એટલા જ થશે. પછી એ કોમ્બિનેશનથી એકઈ વધારે નહીં થાય, એકઈ ઓછું નહીં થાય. મેક્સિમમ જેટલા કોમ્બિનેશન બતાવી દીધા કે મેક્સિમમ આટલા કોમ્બિનેશન થાય, પછી એટલા જ થવાના. પછી ગમે એટલું ઊંચું નીચું થાય તો કોમ્બિનેશન તો એટલા જ રહેવાના. એવી રીતના જ ઉત્પત્તિ સ્થાનના આ જે કોમ્બિનેશન બતાવ્યા છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકૃતિ એટલે કે સંસ્થાન, અને એ આટલા છે. એ જીવોની વાત જ નથી. આપણે હંમેશા આ જેને કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય કે આપણે એને જીવ માની બેસી છીએ. જીવ છે જ નહીં. એ જીવ 84 લાખ જીવ નથી. 84 લાખ જીવ ઉત્પત્તિના સ્થાન, જીવ યોની કહેલી છે. જીવ યોનીનો અર્થ છે કે 84 લાખ ઉત્પત્તિ થવાના સ્થાનો. અને એ જે 84 લાખ થાય છે એ આના કોમ્બિનેશનથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન 25 છે કોમ્બિનેશન. એ 25 કોમ્બિનેશન અને પછી એ લોકોની એક બીજી પ્રકારની સંખ્યાઓ આવે છે. એ બંનેના કોમ્બિનેશનથી જે આંકડો આવે છે એ કુલ મળીને 84 લાખનો આવે છે.